कृष्ण कन्हैया लाल की जय। पुरुषोत्तम नारायण भगवान की जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। पुरुषोत्तम मास માં આજે ત્રીજો દિવસ નણંદ ભોજાઈની વાર્તા। એક ગામમાં નણંદ અને ભોજાઈ એક જ વાસમાં રહેતા હતા। નણંદ બિચારી સાવ ગરીબ હતી। ભોજાઈને ઘેર સુખ સાહેબીનો પાર નહીં। નણંદ પણ ગરીબ પણ દાન પુણ્ય કરવા વાળી ભળી ભોલી હતી। જ્યારે ભોજાઈ ધનવાન ખરી પણ ઈર્ષાળુ ને ખટપટી હતી। લોક લાજે નણંદને બોલાવી પડે એટલે દાઢમાં નણંદબા કહે પણ મનમાં તો ઘણો મેલ। એવામાં અધિક માસ કહેતા પુરુષોત્તમ મહિનો આવ્યો છે। આખું ગામ પુરુષોત્તમ મહિનો નાવા લાગ્યું। નણંદે પણ અધિક માસનું વ્રત લઈ નાવાનું નામ લીધું। આ બાજુ ભોજાઈએ પણ દેખાદેખીથી વ્રતનું નિયમ લીધું। પણ બંનેનો વ્રત કરવાનો હેતુ જુદો હતો। નણંદ ભક્તિ ભાવથી વ્રત નિયમ કરે। ભોજાઈ પોતાના વૈભવની મોટાઈ બતાવવા માટે વ્રત નિયમ કરે। રોજ નાવા જાય છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે। આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો। નણંદ પોતાના પતિને કહે, હે નાથ, હવે શું કરીશું? ઘરમાં કાણી પાઈ નથી। વ્રત તો પૂર્ણ થયું પણ હવે ઉજવણું કેમ કરીને કરશું? પતિ અને પત્ની દુખી હૃદયે વિચારે છે, હવે કેમ કરવું? આંખમાં આંસુ આવી ગયા છે। નણંદનું રૈયું ભરાઈ આવ્યું। પ્રભુ, આ તો કેવી વિટંબણા! આમ વલોપાત કરે ત્યાં જ નણંદને ઝબકારો થયો। આંખ ખુલતાકને દોડી જૂના પટારામાં નાકની વાળી પડી છે। યાદ આવ્યું, ઘરમાં જઈ પટારો ખોલી જૂના ગાભા નીચે એક લીરામાં ગાંઠ વાળીને રાખેલી વાળી શોધી કાઢી પોતાના પતિના હાથમાં આપતા બોલી, હે નાથ, આનું જે કંઈ આવે એટલું સીધું સામાન લઈ આવ। આ બાજુ ભોજાઈએ પોતાની વાહવા થાય એટલે આખા ગામની 84 કરી। ગામના બધા ભૂદેવોને નોતરા આપવા આવ્યા। નણંદબા ઘરમાં છો કે? ભાભીને પોતાના ઘરે આવેલી જોઈ નણંદના આનંદનો પાર રહ્યો નહીં। આવકાર આપવા માટે સામે દોડી ભાભી મીઠો આવકાર આપ્યો। બેસવા માટે આસન આપતા બોલી, બેસો નણંદબા। ત્યારે ભાઈ બેસવાની નવરાશ નથી। આ તો પુરુષોત્તમ માસ નાયા એટલે ઉજવવો તો પડે ને। 84 કરી છે તે માટે સાગમટે તમને નોતરું દેવા આવી છું। એટલે નવે નોળિયા એટલે છોકરાને 10મા દવે અને 11મા નણંદબા તમે આવજો। પણ હા, હું જ્યારે તમને બોલાવા જાતે આવું ત્યારે જ જમવા આવજો। પોતાના ફૂલના ભૂલ્યાને નોળિયા ગયા। નણંદને મનમાં ઘણું દુઃખ થયું પરંતુ વળી પાછું મનને મનાવે, હશે મોટા છે ને, વળી કદાચ પોતાના ભાણિયા છે એમ સમજી લાડમાં કહ્યું હોય। પણ સાચુકલા અને ભોળા મનના માનવીને સામાનો વાંક દેખાય નહીં। કટુ વચન ને વર્તનને પણ સબળાર્થે જુએ। નવે બાળકમાં નાનો છોકરો મામીએ જમવાનું નોતરું આપ્યું છે જાણી પોતાના આઠે ભાંડુડાને કહી આવ્યા કે આજે આપણે બધાએ મામાના ઘરે લાડવા ખાવા જવાનું છે। હે નવે બાળકો અરખાતા અરખાતા મા પાસે દોડી આવ્યા છે। બા સાચી વાત, મામાને ઘરે લાડવા ખાવા જવાનું, હે મજા આવશે કહેતા છોકરા ફરી પાછા રમવા જતા રહ્યા। વાલની વાળીનું શું આવે, જેટલું આવ્યું તે લઈ બ્રાહ્મણ ઘેર આવ્યા છે। પતિના હાથમાં આપતા કહ્યું, લે ભાગ્યવાન, વાળીનું આટલું જ મળ્યું, આનાથી શું થશે? બ્રાહ્મણી નણંદ કે જેટલું મળ્યું તે ખરું। આમ કઈ લાવેલા સીધામાંથી નણંદે ઉજવણું કરવા વ્રત પ્રસાદ બનાવ્યો। મજાના 3 લાડવા બનાવ્યા। ભગવાન પુરુષોત્તમ મહારાજને ધરાવ્યા છે। પતિ અને પત્ની ભગવાનને હાથ જોડી નમ્ર ભાવે કહેવા લાગ્યા, પ્રભુ નિર્ધનનું નજરાણું સ્વીકારો।
મારા નાથ કહેતા કહેતા તો બંનેની આંખમાંથી આંસુ આવી ગયા છે. ત્યાં તો બહાર રમતા છોકરા દોડી આવ્યા, અમને પ્રસાદ આપો, અમને પ્રસાદ આપો. ભૂખ લાગી છે માં, ભૂખ લાગી છે. બ્રાહ્મણીએ ધરાવેલા લાડુમાંથી થોડો પ્રસાદ બધાને આપ્યો. આટલો પ્રસાદ જોઈ છોકરા રડવા લાગ્યા. આટલા અમથા લાડુથી પેટ ભરાય નહીં, વધારે આપો. માનું હૃદય કકળી ઉઠ્યું. છોકરાને સમજાવે, જુઓ હમણાં મામી આવશે તેડવા, ત્યારે પેટ ભરીને જમજો. અત્યારે આટલો પ્રસાદ ખાઈ લો. છોકરા માની ગયા. મામાને ઘરે ખૂબ લાડુ ખાઈશું એમ કરતા કરતા પ્રસાદ લઈ રમવા જતા રહ્યા. પછી થોડો થોડો પ્રસાદ પતિ પત્નીએ બંને લીધો છે. 3 માંથી 2 લાડુનો પ્રસાદ બધાએ લીધો. 1 લાડુ આખો રાખ્યો તે ગાયને આપવા. આમ સાંજ પડવા આવી પણ ભવજય તેડવા આવ્યા નહીં. હમણાં આવશે, 84 કરી છે એટલે કેટલા બધા જમવા આવ્યા હશે, ક્યાંથી નવરાશ મળે એમ મનમાં નણંદ વિચારે છે. મારે આમ વિચારી ઘરનું આડું અબડું કામ કરવા લાગી. એમ કરતા રાત પડી ગઈ. છોકરા રમીને ઘરે આવ્યા અને કહેવા લાગ્યા, માં ભૂખ લાગી છે, આપણે મામાના ઘરે જમવા જવાનું ક્યારે? બ્રાહ્મણી કે હમણાં મામી બોલાવશે, ત્યાં સુધી તમે સૂઈ જાઓ. મામી બોલાવવા આવશે એટલે તમને જગાડીશું હો. આમ કહી ભોસલાવી છોકરાને સુવાડી દીધા છે. મોડી રાત થઈ, ત્યાં સુધી કોઈ બોલાવવા આવ્યું નહીં. નણંદને આઘાત લાગ્યો છે. અરે રે, ભાઈ જેવા ભાઈને ઘેર આખું ગામ જમે ને સગા ભાણેજડા ભૂખ્યા રહે. આંખો ભરાઈ આવી. ભાભી તારી આંખો ભરાઈ આવી છે. પત્નીને રડતી જોઈ બ્રાહ્મણ કહે, આશા છોડી દે ભાગ્યવાન. તારી ભાભીના સ્વભાવને હું સારી રીતે સમજું છું. લોકોને બતાવવા ખાતર નોતરું દેવા આવી હતી, માટે હવે રાહ જોઈશ નહીં અને સૂઈ જા. પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી, કેમ કરી સૂઈ જાવ? અત્યારે તો જેમ તેમ સમજાવી ભોસલાવી છોકરાઓને સુવાડી દીધા છે, પણ સવારે જાગશે ત્યારે પૂછશે શું જવાબ આપીશ? આ વિચારે મને ઊંઘ નહીં આવે, પણ તમે શા માટે જાગો છો? તમે સૂઈ જાઓ. બ્રાહ્મણને તો પૂરી ખાતરી હતી કે આમાં કોઈ સાર નથી, એટલે સૂઈ ગયો. બ્રાહ્મણીએ જોયું કે પોતાનો પતિ સૂઈ ગયો છે. સમજીને ધીરેથી ઘરના દરવાજા બંધ કરી બ્રાહ્મણના ઘર તરફ લપાતા છુપાતા મનમાં વિચારે છે કે જોઉં તો ખરી ત્યાં કોઈ જાગે છે. જો જાગતા હશે તો ભાઈ ભાભીને સમજાવીને ખાવાનું માગી લાવીશ. પૂછશે તો કહીશ કે તમારા સૂઈ ગયા પછી મારા ભાભી આવીને પ્રસાદ ઢાંકી ગયા હતા. આમ વિચારમાં ભાઈના ઘરે પાસે પહોંચી જોયું તો બધું સુમસામ. વાડામાં કોઈ નથી, ઘર બંધ છે. વાડામાં એક તરફ એઠા પતરાળા પડ્યા છે. કંઈક વિચારીને નણંદ ત્યાં ગઈ. જોયું અડધા ખાધેલા લાડુનો એઠવાડ પતરાળામાં પડ્યો હતો. બ્રાહ્મણીએ દુઃખી હૃદયે તેમાંથી થોડાક લાડુના ટુકડાવાળા પતરાળા ભેગા કરી લપાતી છુપાતી પતરાળા છુપાવતી ઉતાવળે પોતાના ઘરે આવી છે. ઝટપટ લાડુના ટુકડા એકઠા કરી એમાં ભાંગી લાડવા બનાવ્યા. પતરાળા ગળ પછવાડે વાડામાં નાખી અને આવીને પોતે સૂઈ ગઈ. સવારે વહેલી ઉઠી વાડામાં નાખેલા પતરાળા ઉકેળે નાખી આવું. રખેને બધા જાગી જાય. એઠા પતરાળા જોઈ જાય તો બધાને ખબર પડી જાય એ વિચાર કરી ઉતાવળે પતરાળા નાખવા ગઈ. પણ ત્યાં પતરાળા હાથમાં લીધા તો એને થયું કે આ શું? આ પતરાળા આટલા બધા વજનદાર કેમ લાગે છે? લાવ અજવાળે જઈને જોઉં તો ખરી એમ વિચાર કરી ઘરમાં આવી. દીવાના અજવાળે જોયું તો પતરાળા સાવ સોનાના હતા. નણંદને ખ્યાલ આવી ગયો, નક્કી પુરુષોત્તમ રાય ભગવાને મારા ઉપર કૃપા કરી. મારા વ્રત ભળ્યા. હરકાથી પોતાના પતિને જગાડી પતરાળા બતાવતા બોલી, જુઓ નાથ, આ મારા વ્રત ભળ્યા પુરુષોત્તમ રાયની આપણા ઉપર અપાર કરુણા થઈ. કહેતા તો બ્રાહ્મણીના હર્ષથી નેત્રો ભરાઈ આવ્યા. બ્રાહ્મણ પણ ગદગદ થઈ ગયો. આંખ ભરાઈ આવી. હાથ જોડ્યા. બંને મનોમન પ્રભુને પ્રણામ કરીએ કે હે પ્રભુ મારા નાથ, આખરે અમે નિર્ધન ઉપર તે કૃપા કરી. મારા પ્રભુ વાહ દીનાનાથ, વાહ તારી લીલા અપરંપાર છે. તારી કરુણાનો કોઈ પાર નથી. તો પછી તો બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે જીવીશું ત્યાં સુધી પુરુષોત્તમ રાયનું વ્રત કરીશું, નાશું, પ્રભુનું ભજન ગાશું, સાંજે ધૂમધામથી ફરી ઉજવણું કરીશું, બ્રાહ્મણને જમાડીશું, દાન કરીશું. સંકલ્પ કર્યો. પછી તો બ્રાહ્મણ સીધું સામાન લઈ આવ્યો છે. નણંદ પહોંચી છે નોતરા દેવા. ભાઈને ઘેર આવી. ભાભીજી પ્રસાદ લેવા મારા ઘરે ભાઈને લઈને વહેલા આવજો, આજે મારે ઉજવણું છે.
નણંદનો મીઠો આવકાર ને પ્રેમ જોઈ ભાભી શરમાઈ ગઈ. નણંદને ભેટી પડી. નણંદમાં મેં મુએ તમને ઘણું દુબ્યા, મને માફ કરો. અરે ભાભી આમ તે કાંઈ થાય, તમે મોટા હું નાની, તમે કહેવા લાયક હું સાંભળવા લાયક, એમાં શું આટલી અમથી વાતમાં ઓછું લવાય. કાંઈ ભાભીના મનનો ભાર પ્રેમથી વિનમ્રતાપૂર્વક હલકો કરી આંસુ લૂછી વહેલા વહેલા જમવાનું કઈ નણંદ ગઈ છે. દૂર ઊભો રહી ભાઈ બધું જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે. બહેનના ગયા પછી બોલ્યો, જોયું છે કડવાશ, અને તું સત્કર્મના ફળ હંમેશા મીઠા હોય છે. આપણાથી કોઈનું ભલું ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું બુરું થાય નહીં. કોઈનું આપણાથી દિલ દુભાય નહીં, તેનું ધ્યાન રાખવું જોઈએ. એમાં જ પ્રભુ રાજી રહે. ભાગ્યવાન હવે સુધરજો, ચાલો બહેનના ઘરે પ્રસાદ લેવા. ભાઈ અને ભાભી એને આવેલા જોઈ બેનને હરખે સામે આવી. બધાએ ભૂદેવોએ પ્રસાદ લીધો. ભાઈ ભાભીને પ્રસાદ જમવા બેસાડ્યા. પછી પોતે પોતાના પતિને બાળક સાથે જમવા બેઠા. જમતા જમતા નણંદ ભોજાઈ એકબીજાની સામે જોઈને હેતે હરખાય છે. હે પુરુષોત્તમ, નણંદ ભોજાઈના હેત સદાય લહેરાતા રહે એવી કૃપા કરજો. અને નણંદબાને ભળ્યા એવા સહી કોઈને પુરુષોત્તમ મહિનો નાય વ્રત નિયમ કરે તેને સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ રાય ભગવાન કી જય. બસ.